સમાચાર રાજકોટથી મળી રહ્યા છે। જેતપુર પેઢલા ચોકડી પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો। 150ની સ્પીડે આવતી કાર ડિવાઈડર સાથે અથડાઈ ગઈ હતી। કારમાં સવાર 3માંથી અવધ તિવારીનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે, જ્યારે દેવરાજ ગોસાઈ અને અક્ષય વાઘેલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે। એકને સ્થાનિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યારે અન્યને જૂનાગઢ હોસ્પિટલ ખસેડાયો છે। અકસ્માત પહેલા યુવાનોએ ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી પણ અપલોડ કરી હતી। જેતપુર ઉદ્યોગનગર પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો અને આગળની તપાસ કરવામાં આવી રહી છે। કાળા કલરની વર્ના એપ્લાય ફોર રજીસ્ટ્રેશન લખેલી ગાડી જેતપુર બાજુથી નીકળીને ધોરાજી જતા બાલકૃષ્ણ ફાર્મ આગળ ચાલકે કાબુ ગુમાવતા બાલકૃષ્ણ ફાર્મની દિવાલ સાથે અથડાઈ અને પલટી મારી ગયેલી। એમાં 3 યુવાનો સવાર હતા। એમાં એક યુવાન અવધ તિવારી કરી અને છે એનું મૃત્યુ થયેલું છે અને બાકીના 2 યુવાનો જે છે એની હાલત હાલ ગંભીર છે અને તાત્કાલિક રોડને ક્લિયર કરીને ટ્રાફિકનું નિયમન। વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા હરેશ ભાલિયા। હરેશ, ઓવર સ્પીડિંગના કારણે અને ઇન્સ્ટાગ્રામમાં રીલના ચક્કરમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, શું વિગતો મળી રહી છે? માનસી, ચોક્કસથી જો વાત કરવામાં આવે તો જેતપુર તરફથી ધોરાજી તરફ જઈ રહી હતી કાર ત્યારે અચાનક કહી શકાય કે પેઢલા પાસે એક દિવાલ સાથે અથડાઈ, જ્યારે ફૂલ સ્પીડમાં હતી, જ્યારે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો, ત્યારે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા દિવાલ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો। તેમાં 3 લોકો ઘાયલ થયા હતા। એકનું ઘટના સ્થળે જ મોત થયું હતું। 2 જણા છે તેને સારવાર બાદ જૂનાગઢ રિફર કરવામાં આવ્યા હતા। ત્યારબાદ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી। ત્યારે તેની રીલ્સ પણ કહી શકાય કે ઇન્સ્ટામાં તેને મેકેલી હતી। ગાડી જે લઈને નીકળ્યા તે પહેલા થોડી જ વાર પહેલા જ રીલ મેકેલી હતી અને હાલ તો પોલીસ દ્વારા તપાસ છે તે હાથ ધરવામાં આવી છે। માનસી જી હરેશ, આભાર આપનો। એટલે હાલ તો પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે।